નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવામાં આપણે આગળ વધીએ છીએ। ગયા લેક્ચરમાં આપણે શેર કંપની શા માટે બહાર પાડે છે, શેર બહાર પાડવા માટે કઈ કઈ પ્રક્રિયા છે, કયા કયા વ્યક્તિઓ, કંપની, બેંક, મધ્યસ્થની જરૂર પડે છે, આ બધા વિશે અલગ અલગ માહિતી મેળવી છે। તો અત્યારે આપણે કંપની શેર બહાર પાડવા માટેની જે વિધિ છે તેને કહીએ છીએ શેર અરજીની વિધિ, એ સમજવાનું છે। ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે આ પ્રશ્ન જે છે એ 4 માર્કમાં પૂછાતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આના 4 મુદ્દા છે। પહેલો મુદ્દો આપણા માટે છે બેંકમાં ખાતું ખોલાવવું। તો કંપની બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવે છે, શું કામ બેંકમાં ખાતું ખોલાવે છે, એની થોડીક માહિતી જે છે આપણે આમાં મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો સમજીએ કે કંપની શેર મૂડી ભેગી કરવા માટે કંપની શેર બહાર પાડે છે। તો કંપની શેર બહાર પાડવા અંગેના વ્યવહાર કરવા માટે જે શેર મૂડીના વ્યવહાર કરે છે કે ભાઈ જાહેર જનતાને આમંત્રણ આપ્યું, જાહેર જનતા જે છે એ અરજી કરશે, એટલે કંપની અરજીને સ્વીકારતા હોય છે। તો જ્યારે આ વ્યવહાર કરવાનો હોય છે ત્યારે કંપની જે છે એ ભરણાની બેંકની નિમણૂક કરે છે। આ શબ્દો ખાસ સમજો। ભરણાની બેંક એટલે કે કંપનીએ જે બેંક નક્કી કરેલી છે એ બેંક, કે જાહેર જનતા કઈ બેંકમાં અરજી કરશે તો એના માટે કંપનીએ પોતે બેંક નક્કી કરી છે એને કહેવાય ભરણાની બેંક। તો આ ભરણાની બેંક નિમણૂક કરીને કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો શેડ્યુલ બેંક આપણને ખબર છે કોઈ પણ પ્રાઇવેટ બેંક જે છે એ કે કોઈ પણ કંપની નક્કી કરે એ પોતે શેડ્યુલ બેંક તરીકે ઉપયોગ કરી શકે છે। કંપનીના નિયમ પ્રમાણે, બેંકના નિયમ પ્રમાણે નક્કી કરાયેલી હોય છે એ બેંકને। તો અહીંયા કંપની જે છે એ શેડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવશે, જેમાં જાહેર જનતા જે છે એ શેર ખરીદવા માટે અરજી કરશે। કંપનીએ પોતાની જે છે એ ભરણાની બેંકની નિમણૂક કરી દીધી છે। તો હવે કંપની જે છે એ શેર મૂડીના આ વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલવામાં આવે છે તે ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે। તે કીધું ને કંપની પોતે પોતાનું અંગત જે છે એ શેર મૂડીના વ્યવહાર કરવા માટે ખાતું ખોલાવે છે, જ્યારે કયું ખાતું કીધું આપણે એને એસ્ક્રો બેંક ખાતું। આ તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે, કંપની શેર મૂડીના વ્યવહાર કરવા માટે કયું ખાસ ખાતું ખોલાવવામાં આવે છે, તો એ ખાતું છે એસ્ક્રો બેંક ખાતું। એ બેંક ખાતું ખોલવા માટે કંપની જે છે જરૂરી દસ્તાવેજો, જરૂરી નકલ રજૂ કરીને કંપની પોતે જે છે આ બેંક ખાતું ખોલાવતી હોય છે। હવે આ કંપની ખાતું ખોલાવતી વખતે પોતે બાહેધરી આપે છે બેંકને। શું બાહેધરી આપે છે એ સમજીએ। એ કંપની બાહેધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે। શેર મંજૂરી એટલે કે શું, કંપની જેટલા શેર બહાર પાડ્યા છે એમાંથી બધાના જાહેર જનતા અરજી કરશે, બધાના શેર મંજૂર થશે નહીં। તો જેટલા શેર મંજૂર થાય છે એટલા શેર એટલે કે શેર મંજૂરી રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કંપનીએ જે એસ્ક્રો ખાતું ખોલાવેલું છે બરાબર, એ ખાતામાં બધાના રકમ, બધાના નાણાં જે છે એ જમા થતા હોય છે। તો શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની સહિતની કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે। તો કંપનીએ નિશ્ચિત સમયગાળો આપેલો હોય, એ સમયગાળો પૂરો થયા બાદ જેટલા લોકોએ અરજી કરી છે બરાબર, એ બધી અરજીની રકમ જે છે એ કંપનીના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। તો આપણને ઘણા બધા પ્રશ્ન થાય કે આ રકમ એની પહેલા બેંક જે છે એ કંપનીને આપી દે તો, અથવા કંપની રકમ લઈ લે અને કંપની શેર ન આપે તો એટલા માટે 2016ના કાયદા મુજબ સેબી, આપણે બધાને પૂરું નામ યાદ છે, શું નામ છે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। તો આ સેબીએ નક્કી કર્યું કે કંપની અને ખાતેદાર આ બંનેની સેફટી માટે શું કરવાનું, તેને કાયદો લાવ્યો। એનું નામ હોય કે શેર મંજૂરીની વિધિ મુદત પૂરી થતા ખાતું બ્લોક કરવામાં આવે છે, જે સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 મુજબ આસબા મુજબ થશે। હવે આસબા એટલે શું? આસબા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ અમાઉન્ટ, એનો ફૂલ ફોર્મ છે, આ પણ 1 માર્કમાં પૂછાશે। હવે આ સિસ્ટમ કામ કેમ કરશે?
અહીંયા આપણને એ નામનો અરજદાર આપેલો છે કે ભાઈ જે બેંકમાં જે છે એ ખાતો બેંકમાં શેર ખરીદવા માટે અરજી કરે છે, એ અરજદારે જે છે એ બેંકને અરજી કરી છે. આ કંપની જે છે એને પોતે બેંકમાં જે છે એ કયું ખાતું ખોલાવેલું છે, તો કંપનીએ અહીંયા પોતે શેડ્યુલ બેંકમાં અને પોતે એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલું છે. તો જેવું એ અરજદાર જે છે એ અરજી કરશે અને અરજી કીધું છે આપણને મંજૂરીની વિધિ પૂરી થયા બાદ શેરમૂડી અને પ્રીમિયમની રકમ કંપનીના ખાતામાં જમા થશે, એટલે કે જે મુદત પૂરી થઈ ગઈ ત્યારબાદ જ કંપનીને જે છે એની રકમ પરત કરવામાં આવશે. ત્યાં સુધી રકમ પરત થતી નથી. ટૂંકમાં યાદ રાખવાનું છે કે જે આસબા જે છે એ મુજબ જ્યાં સુધી અરજીની મંજૂરી પૂરી ન થાય ત્યાં સુધી કંપની જે છે એ નાણાંની ફેરબદલી કરતી નથી. એ બધી રકમ જે છે એ બેંક પાસે જમા રહેશે, જેને કહીએ છીએ બ્લોક કરી. કંપની બેંક જે છે એ રકમને બ્લોક કરી દેશે. એટલે જો આ રકમ અરજદારના બેંક ખાતામાં બ્લોક થાય છે, એટલે કે અરજદારે જે છે એ અરજી કરી રકમ જમા કરી અને એ બધી રકમ બેંકના ખાતામાં બ્લોક થઈ જશે અને શેર મંજૂરી સુધી બ્લોક રહેશે, કે જ્યાં સુધી શેર મંજૂર ન થાય ત્યાં સુધી બ્લોક રાખવાની છે. કંપનીના ખાતામાં ફેરબદલી થતી નથી તો વિધિ પૂર્ણ થતા અરજદારના બેંક ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે જેવી મંજૂરીની વિધિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ બેંકના ખાતામાંથી બેંકના ખાતામાંથી કંપનીના ખાતામાં જમા કરવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સર જેટલાની અરજી મંજૂરી થઈ ગઈ એની તો ભાઈ બેંકના ખાતામાંથી અનબ્લોક થઈને કંપનીના ખાતામાં જમા થઈ ગયા પૈસા, પરંતુ જેને મંજૂર ન થયા એનું તો અહીંયા બેંક જે છે એ રકમ બ્લોક કરેલી જે છે એ અમુક સમય પછી અનબ્લોક થઈ જશે અને પાછું જે છે એ અરજદારના ખાતામાં જમા થઈ જતું હોય છે. પણ એક વસ્તુ ખાસ સમજવા જેવી છે, ધારો કે અરજદારે જે છે એ 15,000 ની રકમના અરજી કરેલી છે, 15,000 રકમના શેર ખરીદેલા છે. તો બ્લોકનો મતલબ એવો છે કે 15,000 રકમ બ્લોક થઈ ગયા બાદ અરજદાર જે છે એ ઉપયોગ કરી શકતી નથી, કે નો કંપની કરે છે કે નો બેંક કરી શકે, એ બ્લોક જ છે. અનબ્લોક થયા પછી અરજદાર જે છે એ ઉપયોગ કરી શકે છે, એટલા માટે બ્લોક કરવામાં આવે છે. કે અમુક કારણોસર જે છે અરજદાર પોતે પૈસા લઈ લે તો રકમ ન હોય તો કંપની કેવી રીતે પોતે પૈસા લઈ શકે, એટલા માટે અહીંયા બ્લોકની સિસ્ટમ જે છે એ સેબી મુજબ 1/1/2016 ના નિયમ મુજબ આસબાની પદ્ધતિએ કરવામાં આવે છે. તમને ટેક્સ્ટ બુકમાં પૂરેપૂરું આપેલું છે આસબાનું ફૂલ ફોર્મ. શું આપેલું છે? એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ એમાઉન્ટ. આ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિથી આપણે અહીંયા ખાલી બેંકમાં ખાતું ખોલાવવાનું, કે કંપની અહીંયા બેંકમાં ખાતું ખોલાવે છે અને આ પ્રક્રિયા મુજબ એમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે શેર અરજીઓ મેળવવાની છે. તો પહેલામાં શું કામ કર્યું? કંપનીએ બેંકમાં ખાતું ખોલાવ્યું, અને ત્યારબાદ જે છે એ શેર અરજી મેળવવાનું કામ કરશે, કે જાહેર જનતા પાસેથી અરજી મેળવશે. કેવી રીતે મેળવશે? તો વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ જ્યારે કંપની સેબી વિજ્ઞાપન પત્રને મંજૂરી આપે કે હવે તમે કંપનીના શેર બહાર પાડી શકો છો, ત્યારબાદ કંપની કઈ તારીખે ભરણું ખુલ્લું મૂકશે તેની જાહેરાત વર્તમાન પત્રમાં કરશે. તો કંપની જે છે એ કયા સમયગાળામાં કઈ તારીખે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે એવું વર્તમાન પત્રમાં જે છે એ જણાવશે. તો અહીંયા તેની મુદત 3 થી 5 દિવસની હોય છે. તો કંપની જે છે એ 3 થી 5 દિવસની મુદતમાં શેર અરજી કરવી એવું વર્તમાન પત્રમાં જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા જણાવતી હોય છે. ત્યારબાદ કંપની જે છે એ જણાવ્યા બાદ એટલા સમયગાળામાં જેટલા લોકો શેર અરજી કરવા માંગતા હોય તેવા પ્રકારના તમામ લોકો, જેમ કે રોકાણકારો, દલાલો, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, આ બધા જ આસબા દ્વારા મંજૂર થયેલી બેંકની શાખામાંથી અરજી મેળવીને સંપૂર્ણ વિગત ભરીને સહી સાથે આસબા માટે મંજૂર થયેલી બેંકમાં જમા કરાવવાની રહેશે. ધારો કે આપણે બેંક કંપનીના શેર ખરીદવા છે, તો જે આસબા દ્વારા જે મંજૂર થયેલી બેંક છે એ બેંકમાંથી આપણે અરજી લેવાની. અરજી લઈ એમાં આપેલી બધી વિગત ભરીને સહી કરીને અને જે તે નક્કી કરેલી બેંક છે એમાં જમા કરાવવાના રહેશે.
અરજદાર પોતે પણ જમા કરાવી શકે છે. આપણે દલાલ થ્રુ કરવું હોય તો પણ કરી શકીએ છીએ અથવા આપણે જાતે પણ અરજી કરીને બેંકમાં જમા કરાવી શકીએ છીએ. અહીંયા ચેકની જરૂર પડતી નથી, કારણ કે વર્તમાન સમયમાં જે બેંક દ્વારા ડિજિટલાઇઝેશન પ્રમાણે જે અરજી આપવામાં આવે છે એમાં જ અરજદારનું નામ, બેંક ખાતા નંબર, શેરની વિગત, એની સંખ્યા, આ બધી વિગત આપેલી હોય છે. એટલે કે અલગથી અરજદારે જે છે એ શેર ખરીદવા માટે ચેક આપવાની જરૂર પડતી નથી હોતી. અરજદારે પોતાનું જે બેંકમાં ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલી કોઈ પણ બેંકમાં જમા કરાવવાની હોય છે વડિયા અરજી. કારણ કે દરેક કોઈ પણ બેંક છે એની દરેક બ્રાન્ચને આસબાની મંજૂરી મળેલી હોતી નથી. તો અહીંયા ખાતેદારનું જે બેંકમાં ખાતું છે એ બેંકમાં જો આસબાની મંજૂરી મળેલી હોય, આસબા દ્વારા મંજૂર થયેલી હોય તો તે અરજી આપણે કરી શકીએ છીએ, કારણ કે આ રકમ બેંક છે બ્લોક કરે છે. હવે આ બેંકની બ્રાન્ચને જો મંજૂરી મળેલી ન હોય આસબા દ્વારા તો બેંક જે છે એ રકમને બ્લોક કરી શકતી નથી. એટલા માટે હવે અરજદારનું જે ખાતું જે છે એનો ખાતા નંબર અને એની સહી આ બંને વિગત જોઈને પછી જે છે એ બેંક આગળની પ્રક્રિયા કરતી હોય છે. તમે જે અરજી આપી છે એ અરજીમાં તમારો ખાતા નંબર પણ હોય છે, તમે સહી પણ કરી હોય છે, અને તમારું જે એકાઉન્ટ હોય છે ત્યાં પણ તમારી સહી અને ખાતા નંબર હોય છે. એ બે કમ્પેર કરશે અને પછી યોગ્ય હોય તો આગળની કાર્યવાહી બેંક કરતી હોય છે. છેલ્લે અહીંયા બેંક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરીને કંપની રજિસ્ટરને જાણ કરે છે. બેંકના ખાતા નંબર અને સહી વ્યક્તિની બેની મેચ થઈ જાય છે, ઓકે છે. ત્યારબાદ આ અરજી જે છે એ રજિસ્ટરને મોકલવાની હોય છે. ત્યારબાદ જેટલી બ્લોક થયેલી અરજીઓ જે છે એ કંપનીના લીડ મેનેજરને સોંપવાની હોય છે. અહીંથી હવે લીડ મેનેજર જે છે એ કંપની સેક્રેટરી અન્ય અધિકારીઓ જે છે એ શેર વહેંચણીનું કામ કરતા હોય છે. તો હવે આપણે જે છે અહીંયા ત્રીજો મુદ્દો સમજવાનો છે. ત્રીજો મુદ્દો છે આપણા માટે શેર અરજીનો વર્ગીકરણ કરવાનું છે કે જે બેંકે રકમ બ્લોક કરી હતી ત્યારબાદ મંજૂરી મળી ગયા બાદ બેંક જે છે એ બધી અરજીઓ કંપનીને પરત કરે છે અને કંપની જે છે એ નક્કી કરેલા પ્રમાણે એ અરજીઓનું વર્ગીકરણ કરે છે. એટલે આપણા માટે મુદ્દો છે અહીંયા શેર અરજીનું વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો 2 માર્કમાં અલગથી પૂછાય છે કે શેર અરજીનું વર્ગીકરણ સમજાવો. તો એમાં પણ આ 2 માર્કમાં આટલા પોઈન્ટ જે છે આપણે લખવાના થશે. તો અહીંયા શેરની અરજીઓ મળ્યા બાદ તેનું એક પત્રક બનાવવામાં આવે છે. એટલે કે બેંકે જેટલી અરજી આવી છે કંપનીને આપી તો કંપની જેટલી અરજી આવી છે એ અરજીઓનું એક પત્રક બનાવશે. હવે એ પત્રકમાં અધૂરી વિગત વાળી અરજીને નામંજૂર કરવામાં આવે છે કે જે વિગતમાં અધૂરી એટલે કે કોઈ સહી ન હોય, બેંક એકાઉન્ટ નંબર ન હોય કે કોઈ વિગત જે મંગાવવામાં આવી છે પૂરતી ન હોય ત્યારે એ અરજીને કેન્સલ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ફરી વખત જે છે એ પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે અને પત્રક તૈયાર કર્યા બાદ જુદા જુદા પ્રકારના જે અરજદારો નક્કી કરેલા છે એના આધારે કંપની જે છે એ અરજીઓનું વર્ગીકરણ કરતી હોય છે. તો આ પણ તમને 1 માર્કમાં બીજો પ્રશ્ન પૂછાય છે કે કંપની કયા 4 પ્રકારે અરજીનું વર્ગીકરણ કરે છે. તો પહેલું છે છૂટક રોકાણકારોમાં, જેના રિટેલ ઇન્વેસ્ટર કહીએ છીએ આપણે. તો છૂટક રોકાણકારો જે છે એ નિયમ પ્રમાણે કુલ બહાર પડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ 1 માર્કમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે કે કંપની જે છે એ છૂટક રોકાણકારો માટે કેટલા ટકા શેર અનામત રાખે છે. કેટલા ટકા આવશે? તો 10%. તો કંપની જે છે એ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર જે છે એ અનામત રાખે છે. ત્યારબાદ બીજું છે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો. આ રોકાણકારોએ નક્કી કરેલા પ્રમાણે જે રેશિયો જે છે કે જે 2 લાખ સુધીનું જે રોકાણ કરવા ઈચ્છે છે, બરાબર, એવા સામાન્ય વ્યક્તિ બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારોનો સમાવેશ થશે. ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો જેમ કે કોઈ બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધા બિન સંસ્થાકીય રોકાણકારો કહેવાશે. તો આ લોકો પણ અલગથી રોકાણ કરવામાં આવે છે. અને ત્યારબાદ કંપનીના કર્મચારી પૈકી અરજદારો. કંપનીના કર્મચારીઓ પણ
એમાં રોકાણ માટે અરજી કરતા હોય છે. તો એના માટે જો કંપનીએ અલગથી અનામત રાખેલા હોય તો એની ફાળવણી કરવામાં આવે છે, નહીં તો જનરલ જે ફાળવણી થાય છે એને છૂટક રોકાણકાર તરીકે લેવામાં આવતા હોય છે. ટૂંકમાં આ 4 પ્રકારે જે છે એ કંપની આવેલી અરજીઓને વર્ગીકૃત કરવામાં આવતી હોય છે. હવે કયા વિભાગમાં કેટલી અરજી વર્ગીકૃત કરવાની છે, કોને કેટલા ટકા ફાળવવાની છે, એવું ક્યાં ખબર પડે આપણને? તો જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે વિજ્ઞાપન પત્રમાં આ બધી વિગત અગાઉથી જણાવેલી હોય છે. એટલે કીધું છે આપણને કે કંપનીઓ વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા શેરની ફાળવણી કરે છે તેનો અગાઉથી ઉલ્લેખ કરવામાં આવે છે, જેથી કરીને દરેક વ્યક્તિ કઈ કેટેગરીમાં છે અને કયા પ્રમાણે વર્ગીકૃત થશે એની જાણકારી મેળવી શકે છે. ત્રીજા મુદ્દામાં શેરની વહેંચણી નક્કી કરી હવે ત્યારબાદ કંપની જે છે એ શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રક તૈયાર કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે અરજદાર પાસેથી આવેલી અરજી અને તે વર્ગોમાં કેટલા શેર મંજૂર કરવામાં આવ્યા છે તેની સરખામણી કરવામાં આવે છે કે ભાઈ જે વિભાગમાં જેટલા શેર નક્કી કરેલા છે તે મુજબ છે કે નહીં એની સરખામણી કરીને જો અરજી વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવાની રહેશે નક્કી કરેલા મુજબ. તો અહીંયા જો અરજદારે ફાળવેલા શેરની તમામ વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે કે શેર વહેંચણી પત્રક એટલે શું? તો ફરીવાર રિપીટ કરી દઈએ છીએ. અરજદારે ફાળવેલા શેરની તમામ વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય આ પત્રકમાં કઈ વિગત દર્શાવેલી હોય? તો એમાં જે છે અરજદારનું નામ હોય, અરજદારનો બેંક ખાતા નંબર, અરજદારનો ડીમેટ ખાતા નંબર, ફાળવેલા શેરની સંખ્યા વગેરે વિગતો જે છે એ અરજદારનો જે પત્રક છે એમાં દર્શાવેલી હોય છે. તો હવે છે તે અરજદારને ફાળવેલા શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. અહીંયા શું પ્રશ્ન પૂછાતો હોય છે કે કંપની છે તે અરજદારને ફાળવેલા શેરની જાણ કોને કરવામાં આવે છે? તો અહીંયા જાણ કરવામાં આવે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને, ડીપી કહીએ છીએ આપણે એને. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને અહીંયા જાણ કરવામાં આવશે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને જાણ થઈ ગયા પછી હવે કઈ કાર્યવાહી થશે? તો અહીંયા જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલા શેર જમા કરવામાં આવે છે. ધારો કે આપણે જે નક્કી કર્યું હતું કે ભાઈ અરજદાર છે બરાબર, એને બેંકમાં અરજી કરી છે. ધારો કે એ નામના અરજદારે બેંકમાં જે છે એ શેર ખરીદવા માટે અરજી કરી છે. એ કંપની જે છે એ આખી મંજૂરીની વિધિ પૂરી થઈ ગઈ, શેર અરજી આવી ગઈ છે. અહીંયા આવે તો અરજદારના ખાતામાં ફાળવેલા શેર જમા થશે. એટલે કે કંપની જે છે એ બધી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી એ અરજદારના ખાતામાં શેર જમા કરશે. શું જમા કરશે? અરજદારના ખાતામાં શેર. હવે શેર જમા થઈ ગયા પછી અરજદારના બેંક ખાતામાંથી બ્લોક રકમ ઉધારી કંપનીના ખાતામાં જમા થઈ જશે. એટલે કે અત્યાર સુધી બેંકના ખાતામાં અરજદારની રકમ કેવી હતી? તો બ્લોક હતી. બ્લોક કઈ પદ્ધતિ મુજબ કરી હતી? તો આસબા દ્વારા. ધ્યાન છે ને બધાને? તો આસબા દ્વારા બ્લોક કરી દીધા. હવે એ રકમ જે છે એ અરજદારના ખાતામાંથી ઉધાર થઈ જશે અને કોના ખાતામાં જમા થશે? કંપનીના ખાતામાં બધા પૈસા જમા થઈ જશે. આપણે કેમ બજાર વસ્તુ લેવા જઈએ એટલે કે પૈસા આપી અને વસ્તુ આપણને આપે છે એની જેમ અત્યાર સુધી રકમ બ્લોક હતી, હવે કંપની દ્વારા મંજૂરી મળી ગઈ છે તો કંપની અરજદારના ખાતામાં શેર જમા કરે છે અને બેંક જે છે એ બ્લોક રકમને ઉધાર કરીને કંપનીના ખાતામાં જમા કરે છે. તો આવી રીતે જે છે એ બેંક થ્રુ આસવા પદ્ધતિ દ્વારા જે છે અરજદારને શેર મળે છે અને કંપનીને એના નાણાં જે છે મળી જતા હોય છે. અને અંતે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ફાળવેલા શેરની જાણ જે છે SMS અને ઈમેલ થી કરવામાં આવે છે. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય છે બરાબર, એ જે અરજદારને કેટલા શેર જમા થયા છે એ શેરની સંખ્યા SMS પણ આવશે અને ઈમેલ થી પણ જાણ કરતા હોય છે. અને કંપની જે છે એ પોતાના વહેંચણી જે કરી છે એની જાણ પોતાના ROC એટલે કે રજિસ્ટર્ડ ઓફ કંપની એટલે કે
કંપની રજિસ્ટરને જાણ કરશે અને ત્યારબાદ સેબીને પણ જાણ કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે આખી પ્રક્રિયા શેર ફાળવણીની કરવામાં આવતી હોય છે. તો આપ સૌને આ પ્રક્રિયા સમજાઈ ગયા છે. તો આપ સૌએ આપેલા PDF હોમવર્ક પ્રમાણે પેજ નંબર 86 ઉપર જે આખી પ્રક્રિયા છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. થેન્ક યુ.